લો બોલો, ચાપણમાંથી રસોઈયો બોલાવ્યો લ્યો. જય દ્વારકાધીશ ટાયરા. ભાઈ તો ગૂગલમાંથી લોકેશન ગોતીને પહોંચી ગયા સ્વર્ગમાં. સ્વર્ગમાં જવાનો તો શું રસ્તો હતો. પછી તો તમારા ભાઈએ પણ સ્વર્ગની ધરતી પર મૂકી આ પગ. અંદર તો ભાઈ ગીતા લઈને ગજાવી રહ્યા હતા સ્વર્ગ. સ્વર્ગમાં તો મહેમાનો માટે કરી દેવામાં આવેલી ચા પાણીની વ્યવસ્થા. પછી તો ભાઈએ પણ એક ચાની ચુસ્કી લઈ લીધી. ફંક્શનમાં જાઓ ને આવું જોવા ના મળે તો તમે ફંક્શનમાં ગયા જ ના કહેવાય. પછી તો ભાઈ પણ પાડી લીધા 2-4 ફોટો. લાગે છે ને તમારો ભાઈ હીરો. પછી તો ડીશ લઈને પહોંચી ગયા સ્વીટના મેળામાં. લે આ ભાઈ તો બિચારા ક્યારના પીઝાનો વેઇટ કરતા હતા. એટલે કાકા ત્યાં તો જોવા મળ્યું સ્પેશિયલ ચાપણમાંથી રસોઈ આવ્યો તો. લો બોલો, આ ડીશનું નામ ખબર હોય તો કરી દઈએ કોમ. જોયું તો કેકના બચ્ચા તો ટ્રેનમાં બેસીને કરતા હતા મુસાફરી. ગમે તે થાય પણ માવો તો જોઈને જોઈ. જાજો ના ખાવ તો કાંઈ નહીં, પણ થોડો થોડો તો ખાવ કાકાઓ. પછી તો હીરોની થઈ છપ્પડભાર એન્ટ્રીઓ. એલી એવા દિવાળી પાછી આવી કે શું કંઈ સમજાતું જ નથી. માહોલ જ એવો થઈ ગયો. આ પાપાની પરી ઉપર કેમ ચડીએ ખબર હોય તો કરી દે કોમે. એટલે આ શું વિદેશી મહેમાન તો વિડીયો શૂટ કરે. ફંક્શન હોય ને ડાન્સ જોવા ના મળે એવું થોડી બને મારા વાલા. પછી તો બૂમા બૂમ ભાગ્યા કર્યો. આજ માટે આટલું.